हेलो विद्यार्थी मित्रों, आज आपने एकम 7 अपूर्णांक संख्याओं तेमां स्वाध्याय 7.5 જોઈશું। बराबर। હવે એમાં પહેલો જ એક દાખલો છે આ રીતનો કે નીચેની આકૃતિ જોઈ સરવાળો છે કે બાદબાકી એ ચકાસીને અપૂર્ણાંક જવાબ મેળવવાનો પ્રયત્ન કરો। તો પહેલાં કયો અપૂર્ણાંક છે એ આપણે જોઈએ તો 1/5 છે। બરાબર, 5 ભાગ અને એમાંથી 1 ભરેલો। આ કયો અપૂર્ણાંક છે તો આમાં પણ એવું જ છે। જો તમે 5 ભાગ છે અને 2 ભરેલા છે એટલે 2/5। આનો કયો અપૂર્ણાંક છે તો 3 છે। આ જો કેટલા છે 3/5। અહીં આપણે ધ્યાનથી જોઈએ તો આ ભાગ તો કુલ 5 જ છે। આ 1 અને 2 ટોટલ 3 પણ ભરેલા છે એટલે કે આ બંને ભેગા થયા છે અને ભેગા એટલે શું કહેવાય સરવાળો। બરાબર, એટલે અહીંયા સરવાળો થાય છે। આગળ જોઈએ આપણે બધા જ ભાગ ભરેલા છે। બધા ભરેલા એટલે આખો કહેવાય પણ કેટલા તો કુલ 5 ભાગ અને 5/5 ભરેલા। આમાં કુલ કેટલા છે તો આમાં કુલ 3 ભરેલા છે 5માંથી એટલે 3/5 અને આમાં કેટલા છે તો 2 ભરેલા છે 5માંથી। બરાબર, હવે શું કહેવાય અહીંયા જુઓ તમે ધ્યાનથી કે આમાં 3 જે ભાગ હતા એ 3 બાદ કરી દીધે। કેટલા 3 ભાગ કાઢી નાખ્યા તો વધે કેટલા 2 જ ભાગ વધે। બરાબર, એટલે કે અહીં શું થાય છે બાદબાકી થાય છે। શું થાય છે બાદબાકી। બરાબર, આ રીતે આનો જવાબ થશે। આગળ જોઈએ આપણે સીમાં તો અહીં જોઈએ આપણે આ કેટલો અપૂર્ણાંક થાય છે તે ટોટલ ભાગ છે 6 એમાં 2 ભરેલા એટલે 2/6 થશે। આમાં કેટલા છે તો 3 ભરેલા છે 6માંથી એટલે 3/6 થશે અને આમાં કેટલા છે 5 ભરેલા છે 6માંથી એટલે 5/6 થશે। અહીં જોઈ શકીએ છીએ કે આ 2 અને આ 3 આ ભેગા મળીને અહીંયા 5 ભરાય છે એટલે કે અહીંયા સરવાળો થયેલો છે એવું આપણે કહી શકીએ છીએ। બરાબર, દાખલા નંબર 2 નીચેના ઉકેલ શોધો। અહીં આપણે જોઈએ કે સરવાળો કરવાનો છે, બંનેનો છેદ સરખો છે। છેદ સરખો હોય તો એ જ આપણે લસા બનશે એટલે કે 18 લસા બનશે। હવે છેદ અને લસા આ બંને સરખા હોય તો અંશ જેમ હોય એમ જ લખી દેવાનું 1+1 1+1 1 ને કેટલા થશે 2 એટલે 2 અને છેદમાં 18 2 ના આગળ એમ 18 આવી જાય ક્યારે 2 9 18 એટલે આપણે ઉપર 2 અને નીચે લખીશું 2 9 18 9 2 18। બરાબર, 2 2 ઉડી જાય એટલે ઉપર કશું ના વધે તો 1 અને નીચે આવશે 9। બરાબર, આગળ જોઈએ આપણે આમાં જ પણ છેદ જો બંનેનો 15 15 છે એટલે લસા આપણે આવશે 15 જ। બરાબર, હવે આમાં અંશમાં કેટલા છે તો 8 અને આના અંશમાં +3। લસા અને છેદ સરખો હોય તો જે સંખ્યા હોય એની એ જ લખી દેવાની। હવે આપણે જોઈએ તો 8 + 3 કેટલા થાય તો 11 અને છેદમાં 15। આમાં કશું જ અંશછેદમાં આપણે દૂર કરી શકતા નથી એટલે આ જ આપણો જવાબ। આગળ જોઈએ અહીંયા પણ જો તો બંનેનો છેદ સરખો જ છે એટલે લસા 7 છે એટલે 7 અરે છેદ 7 છે એટલે લસા 7 જ લેવો પડશે। બરાબર, છેદ અને લસા સરખો હોય તો અંશ જે હોય એનું એ જ લખવાનું છે એટલે પહેલાં 7 છે તો 7 પછી કેટલા છે -5 એટલે આપણે લખીશું -5। બરાબર, હવે 7માંથી 5 બાદ કરો કેટલા થાય 2 અને નીચે છેદમાં 7 તો આ જ આપણો જવાબ થશે। આગળ જોઈએ આપણે આમાં જો બંનેનો છેદ 22 જ છે એટલે લસા પણ આપણો 22 જ આવશે। બરાબર, હવે અંશમાં આપણે સરવાળો કરવાનો છે 1 + 21 1 + 21। હવે શું થશે તો જો અંશનો સરવાળાનો જવાબ 21 + 1 એટલે 22, છેદ પણ 22, અંશ અને છેદ સરખા છે એટલે આપણે દૂર કરી દઈએ તો જવાબ 1 મળશે। બરાબર, આમાં જો બંનેનો છેદ 15 છે, છેદ સરખો છે એટલે લસા પણ એ જ થશે। બરાબર, એટલે લસા 15 થશે। બરાબર, હવે અહીં પહેલાં અંશ 12 વધે છે અને પછી કેટલા છે તો -7। હવે બંનેની બાદબાકી કેટલી થાય 12માંથી 7 જાય તો કેટલા થશે 5 અને છેદમાં 15। પરંતુ 5ના આગળ એમાં તો 15 આવી જ જાય છે તો હજુ આપણે એક પ્રોસેસ કરવી પડે ઉપર 5 અને છેદમાં 5 તાલી 15 5 5 દૂર કરીએ તો અંશમાં કશું જ નથી તો 1 અને છેદમાં 3 આવશે। બરાબર, હવે આમાં પણ આપણે બંનેનો છેદ 8 8 સરખો છે એટલે આપણે પહેલાં 8 લસા લઈ લઈએ। હવે છેદ અને લસા સરખો છે તો અંશ આપણે એમને જ સરવાળા સ્વરૂપમાં લખી દેવાનું 5 + 3 5 ના 3 કેટલા થાય 8 અને છેદ પણ 8 લસા પણ 8 એમ બંને સરખા છે તો આપણે દૂર કરી દઈએ તો જવાબ 1 મળશે આપણને। બરાબર, જો અંશ અને છેદ સરખા હોય ને તો એનો જવાબ 1 કહેવાય, એ ખાસ યાદ રાખવાનું છે। આગળ જોઈએ હવે આપણે પૂર્ણાંક અને અપૂર્ણાંક આવે છે। પૂર્ણાંક અપૂર્ણાંક હોય તો આપણે અપૂર્ણાંકનો જે લસા છેદ હોય એ આપણે લસા લઈ લઈએ છીએ અને એને પૂર્ણાંક જોડે ગુણાકાર કરીએ છીએ। કેવી રીતે 3 × 1 =
3 3 એકા 3 હવે આના છેદમાં તો 3 અને લસા પણ 3 એટલે એ સરખા જ છે એટલે આપણે અહીંયા ઓછા 2 ના 2 જ લખીશું બરાબર 3માંથી 2 જાય તો 1 અને છેદમાં 3 એ રીતે અહીંયા જો બંનેનો છેદ 4 છે તો લસા પણ આપણે 4 જ લઈશું હવે અંશ આપણે એમને જ લખવાનો છે 1 વત્તા 0 1 વત્તા 0 બરાબર એટલે 1 ના 1 અને છેદમાં 4 આગળ જે આપણે અહીંયા આપણે જોઈએ તો એક પૂર્ણાંક છે અને એક અપૂર્ણાંક એટલે લસા કેટલો થશે તો લસા આપણો 5 થશે હવે જો લસા 5 છે એને આપણે પૂર્ણાંક સંખ્યા જોડે ગુણવો પડે એટલે 5 તાલી 15 થશે બરાબર અને આ તો લસા છેદ સરખો છે એટલે આપણે ઓછા 12 જ લખવાના રહેશે હવે શું થશે તો 5ના 5 રહેશે છેદમાં અને ઉપર 15માંથી 12 જાય તો 3 તો આ રીતે આપણો આ જવાબ થશે આગળ જોઈએ દાખલા નંબર 3 શુભમ તેના રૂમની દિવાલ 2/3 ભાગ પર રંગ કર્યો અને તેની બહેન માધવીએ તેના રૂમના 1/3 ભાગ પર રંગ કરવામાં મદદ કરી તો બંને સાથે મળીને કુલ કેટલા ભાગ પર રંગ કર્યો તો શુભમે કરેલ રંગ કેટલો છે તો 2/3 પછી બહેન માધવીએ કરેલા રૂમનો રંગનો ભાગ કેટલો છે તો 1/3 તો બંને મળીને કુલ કેટલો રંગ કર્યો તો એ બંનેનો સરવાળો થશે કે શુભમે કરેલો રંગ 2/3 વત્તા માધવીએ કરેલો રંગ 1/3 આ બંનેનો છેદ 3 છે એટલે લસા પણ આપણે 3 જ લઈશું અને લસા અને છેદ સરખો હોય તો અંશ તો શું થશે સરવાળો એટલે 2 વત્તા 1 2 ને કેટલા થશે 3 એટલે 3/3 3 ઉડી જાય એટલે 1 જ વધશે આમ શુભમ અને તેની બહેન માધવીએ સાથે મળીને એક ભાગનો રંગ પૂર્ણ કર્યો છે બરાબર આગળ જે ખૂટતો અપૂર્ણાંક ભરો દાખલા નંબર 4 છે તો આ રીતે 7/10 પછી બોક્સ આપ્યું છે અને બરાબર 3/10 આપેલું છે બરાબર તો આપણે બોક્સને એક્સની રીતે ધારીને આપણે શોધીએ ધારો કે આ બોક્સ એક્સ છે બરાબર તો શું થાય તો જો પહેલાં 7/10 એ તો આપણે જેસે તે લખવાના છે એમને પછી શું કરીશું તો જો બરાબર પછી જે સંખ્યા છે એની હેરફેર કરવી હોય બરાબરની આ બાજુ લાવી હોય કે બરાબરની જમણી કે ડાબી બાજુ તો પ્લસ હોય એ આપણે માઇનસમાં લખવાનું માઇનસ હોય પ્લસમાં લખવાનું એટલે કે સરવાળા સ્વરૂપમાં હોય એને બાદબાકી સ્વરૂપમાં બાદબાકી હોય એની સરવાળા સ્વરૂપમાં બીજી ભાષામાં કહીએ તો ધન હોય એ ઋણમાં અથવા ઋણ હોય ધનમાં કરી દેવું પડે જેમ કે અહીંયા અત્યારે પ્લસમાં કહેવાય તો બરાબરની આ બાજુ લાવીએ તો એ શું થઈ જશે માઇનસ થશે અને આ બોક્સ અત્યારે માઇનસ છે એટલે કે ઋણ છે એને બરાબરની આ બાજુ લઈ જઈએ તો ચિહ્ન બદલાઈ જાય તો શું થઈ જશે પ્લસ એટલે આપણે ચિહ્ન કરતા નથી હવે આપણે આની બાદબાકી કરીએ જેમ કે બોક્સ બરાબર શું થશે બરાબર હવે આ બોક્સ આ બાજુ લઈ દીધું એમ બોક્સ બરાબર એટલે બંનેનો 10 છે છેદ એટલે લસા 10 અને અંશમાં લખીએ 7 - 10 જે છે એનું એ 7માંથી 3 જાય તો કેટલા વધે 4 એટલે 4 છે ઉપર 4 વધશે નીચે 10 બંને બેકી સંખ્યા છે એટલે બંને બેના ઘડિયામાં આવે ક્યારે આવે તો 2 દૂ 4 અને 2 5 10 2 દૂર થાય તો કેટલો વધશે બોક્સનો જવાબ અંશમાં 2 અને છેદમાં 5 વધશે બરાબર એ રીતે બીજું જોઈએ આપણે બોક્સ -3/21 બરાબર 5/21 હવે આ માઇનસ છે એની બરાબરની આ બાજુ લઈ જઈએ આપણે તો આમ રજૂઆત કરી હતી કે માઇનસ જો બરાબરની આ બાજુ જાય તો શું થઈ જાય પ્લસ યાદ રાખજો ચિહ્ન બદલાઈ જાય બરાબરની આપણે એનું સ્થાન બદલીએ ને તો શું થશે ચિહ્ન બદલાઈ જાય એટલે બોક્સ તો એમને જ રહેશે બરાબર 5/21 પણ એમને જ રહેશે આ માઇનસ બરાબરની આ બાજુ લઈ જઈએ તો માઇનસ હોય શું થઈ જાય પ્લસ થઈ જશે બરાબર હવે તો બંનેનો છેદ 21 છે એટલે લસા પણ 21 લખીએ અને અંશમાં સરવાળો 5 + 3 બરાબર 5 ને 3 કેટલા થાય 8 એટલે અંશમાં આવશે 8 અને છેદમાં 21 કશું જ અંશ છેદમાં આપણે અવિભાજ્ય અવયવ દૂર કરી શકતા નથી એટલે આ જ આપણો જવાબ રહેશે બરાબર આગળ જોઈએ સી બોક્સ -3/6 બરાબર 3/6 બરાબર પહેલાં બોક્સ એમને જ લખીશું પછી આ જે છે 3/6 એ આપણે અહીંયા લખીએ બરાબર હવે આ માઇનસ છે 3/6 કેવા છે માઇનસ એ બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય પ્લસ થઈ જાય તો આપણે લખીશું +3/6 ખબર પડી આ આવી રહેલા છે અને આ જે છે માઇનસ એ આ બાજુ આવીને પ્લસ લખીએ આપણે હવે આપણે 6નો લસા લઈએ તો ઉપર શું થશે 3 + 3 થશે 3 + 3 કેટલા થશે 6 અને છેદમાં લસા 6 સરખા છે અંશ છેદ એટલે આપણે દૂર કરીએ 1 લખીશું બરાબર
આ રીતે આનો જવાબ થશે. ડી જોઈએ આપણે હવે. બોક્સ વત્તા 5/27 બરાબર 12/27. બરાબર, બોક્સ એમને એમ લખીશું. પછી 12/27 બરાબર 12/27 એમને એમ લખીશું. આને આપણે આ બાજુ બરાબરની આ બાજુ લઈ જવાનું છે. જો પ્લસ છે તો બરાબરની આ બાજુ આપણે શું કરીને લખવાનું? માઇનસ કરીને લખવાનું. આ પ્લસ છે બરાબરની આ બાજુ શું થઈ જાય? માઇનસ. બરાબર, હવે શું થશે? તો બોક્સ બરાબર, જો બંનેનો છેદ 27/27 છે એટલે લસા પણ 27 જ આવશે. હવે છેદ અને લસા સરખો હોય તો અંશ જે હોય એનું એ લખી દેવાનું. 12 - 5, 12 - 5 થશે. બરાબર, હવે ફરીથી લસા 27 જ રહેશે અને 12માંથી 5 જાય તો કેટલા વધે? 7. એટલે આપણો જવાબ થશે 7/27. હવે દાખલા નંબર 5 છે કે જાવેદને ટોપલીના 5/7 ભાગ જેટલી નારંગી આપવામાં આવી તો હવે ટોપલીમાં બીજા કેટલા ભાગની નારંગી બાકી હશે? બરાબર, તો જાવેદને આપવામાં આવેલી નારંગી કેટલી? 5/7. બરાબર, હવે ટોપલીમાં બાકી વધે નારંગી કેટલી? તો પહેલાં શરૂઆતમાં આખી ટોપલી ભરેલી હતી એટલે કે આખો ભાગ હતો ને આખો ભાગ આપણે 1 તરીકે લઈએ છીએ. બરાબર, તો 1 આખા ભાગમાંથી 5/7 જેટલી નારંગી જાવેદે લીધી તો બાકી કેટલી વધી? તો બાદબાકી કરીએ તો અહીંયા જો પૂર્ણાંક અને અપૂર્ણાંક છે. પૂર્ણાંક અપૂર્ણાંક આવે ને તો જે પણ અપૂર્ણાંકનો છેદ હોય એ આપણે લસા લઈએ છીએ અને એને પૂર્ણાંક જોડે ગુણીને લખીએ છીએ. એટલે 7 × 7 થશે -5. એ તો એમને એમ જ રહેશે. હવે 7માંથી 5 જાય તો કેટલા વધે? 2 વધે અને છેદમાં 7. તો આટલી ટોપલી જાવેદને નારંગી લીધી ત્યારે ટોપલીમાં આટલી નારંગી બાકી રહી. બરાબર, તો વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ને જેની જરૂર હોય તેને શેર પણ કરજો. ઓકે, બાય.